જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આજે ભાગ નંબર 16 છે. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો આજે આપણે ભાગ નંબર 16ની અંદર 30 પ્રશ્નો જોવાના છીએ. પરીક્ષાઓ કેવી કેવી? તો પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાતની એમાં આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જોવા શું છે કે સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે? તો મિત્રો, એનો કહેવાય દોઆબ. એને શું કહેવાય? દોઆબ કહેવાય છે. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહે છે? તો એને કહેવાય બાબર. શું કહેવાય? બાબર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે? તો તરાઈનું. કયું ક્ષેત્ર? તરાઈનું ક્ષેત્ર આવેલું છે. મેદાનોના જૂના કોપને શું કહે છે? તો એને કહેવાય બાંગર. મેદાનનો જે જૂનો કોપ હોય એને કહેવાય બાંગર. અને બાબર પછી કયું ક્ષેત્ર? તો આવે છે તરાઈનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પૂરના મેદાનોનો નવો કાપને શું કહેવાય? તો એને કહેવાય ખદર. એને શું કહેવાય? એને ખદર કહેવાય. ત્યારબાદ ભારતનો પ્રાચીનતમ ભાગ કયો છે? તો એ છે મિત્રો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કયો છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કઈ રીતે વિસ્તરેલો છે? તો ઊંધા ત્રિકોણાકારે. કઈ રીતે? ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને શું કહેવાય છે? તો મિત્રો, એને કહેવાય છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. એને કહેવાય શું કહેવાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? તો અરવલ્લીની ગિરિમાળા. કઈ આવશે? અરવલ્લીની ગિરિમાળા. અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? તો માઉન્ટ આબુ. કઈ આવશે? માઉન્ટ આબુ. અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આવશે ગુરુ શિખર. કયું છે? ગુરુ શિખર છે. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે? તો એને કહેવાય સહ્યાદ્રી. એને શું કહેવાય મિત્રો? સહ્યાદ્રી કહેવાય. ત્યારબાદ પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, પશ્ચિમ ઘાટને તમિલનાડુની અંદર ઓળખવામાં આવે છે નીલગિરી નામે. કયા નામે? નીલગિરી નામે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટને કેરળ અને તમિલનાડુની સીમા પર કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને મિત્રો ત્યાં આગળ કહેવાય છે અન્નામલઈ અને કાર્ડેમમ. કયું કહેવાય છે? અન્નામલઈ અને કાર્ડેમમ કહેવાય છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમાને શું કહે છે? તો એને કહેવાય પૂર્વ ઘાટ. એને શું કહેવાય? પૂર્વ ઘાટ કહે છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહીને કોને મળે છે? તો એ મળે છે બંગાળની ખાડીને. કોને મળે છે? બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે? તો કચ્છથી ઓડિશા સુધી. ત્યારબાદ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ગોવાથી દક્ષિણમાં કયા નામે ઓળખાય છે? તો મલબાર તટના નામે. કયા? મલબાર તટના નામે ઓળખાય છે. ત્યારબાદ દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વ જળ એટલે કે બેક વોટરને સ્થાનિક ભાષામાં શું કહે છે? એનો કહેવાય કાયલ. એને શું કહેવાય? એને કાયલ કહે છે. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામથી જાણીતો છે? તો મિત્રો, કોરોમાંડલ તટ. કયો આવશે? કોરોમંડલ તટ નામે ઓળખાય છે. ભારતના મુખ્ય દ્વીપ સમૂહો કયા કયા છે? તો ભારતના મુખ્ય દ્વીપ સમૂહો છે અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ. કયા છે? અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે? તો એને કહેવાય એટોલ. શું કહેવાય? એને કહેવાય છે એટોલ. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો છે બંગાળની ખાડીમાં. કહેવાય છે બંગાળની ખાડીમાં આવેલા છે. ત્યારબાદ લક્ષદ્વીપ દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે? તો કેરળ તટથી થોડે દૂર અરબી સમુદ્રમાં. ક્યાં આગળ? કેરળ તટથી થોડે દૂર અરબી સમુદ્રમાં. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય અનાજનો ભંડાર. એને શું કહેવાય? અનાજનો ભંડાર કહેવામાં આવે છે. ત્યારબાદ દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ કયા સંસાધનથી સમૃદ્ધ છે? તો ખનિજથી. શેનાથી? ખનિજથી સમૃદ્ધ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો. કયો? માળવાનો ઉચ્ચ પ્રદેશ.
ત્યારબાદ આપણે આગળ જોઈએ. લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો આગ્નેય ખડકોમાં. શેમાંથી મળે છે? આગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો ખનિજ કયું? કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે? તો પ્રસ્તર ખડકોમાંથી. શેમાંથી મળે છે? પ્રસ્તર ખડકોમાંથી મળે છે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે સ્લેટ, આરસ પહાડ અને હીરા કયા ખડકોમાંથી મળે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી. શેમાંથી મળે છે? રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નોનો વિડીયો આપણે હતો એ સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો મને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલ બનાવવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.